નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. તો વિદ્યાર્થી મિત્રો, વિકાસ પરીક્ષા લક્ષ્ય અસાઇનમેન્ટ ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયની અંદર વિભાગ બી નો પ્રકરણ નંબર 11 અને પ્રકરણ નંબર 15 નું આજે આપણે સોલ્યુશન જોવાનું છે. તેની પહેલા તમારા માટે એક ખાસ વાત એ છે કે આજે વિકાસ પરીક્ષા લક્ષ્ય અસાઇનમેન્ટ જે છે એ તમારી પ્રથમ પરીક્ષાની તૈયારીઓ કરવા માટે ખૂબ જ ઉપયોગી છે. તો આવા ખૂબ જ ઉપયોગી એવા વિકાસ પરીક્ષા લક્ષ્ય અસાઇનમેન્ટ જો તમારે મગાવવું છે તો 70 46 22 22 54 આ કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરીને તમે તેને મગાવી શકો છો અને તેની પ્રાઇસ છે માત્ર 130 રૂપિયા. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, વિભાગ બી અને તેની અંદર પ્રકરણ નંબર 11 તેનો આપણે સવાલો જોઈએ અને તેના સરસ રીતે આપણે આન્સર જોતા જઈએ. કે દક્ષિણ ભારતમાં તળાવો દ્વારા ખેતી થાય છે, શા માટે? આ વિધાન સમજાવો. તો ભાઈ દક્ષિણ ભારતની જે જમીન છે ને કેવી છે? તો કે સખત જમીન છે. પછી અછિદ્રાળુ છે, એટલે કે એની અંદર છિદ્ર નથી, અને ડુંગરાળ હોવાથી તેમાં તળાવો બનાવીને પાણીનો લાંબા સમય સુધી શું કરી શકાય? સંગ્રહ કરી શકાય. શું છે? તો સખત છે એટલે પાણી જમીનની અંદર ઉતરશે નહીં. છિદ્રાળુ નથી એટલે કે છિદ્ર બહુ ઓછા છે તો પાણી જમીનની અંદર નહીં ઉતરે. અને ડુંગરાળ છે એટલે કે ડુંગર ઉબડ ખાબડ જમીન છે. ડુંગરાળ પ્રદેશ હોય એટલે ઉબડ ખાબડ જ હોય, તો એમાં જે ઓલા ખાડા હોય ત્યાં શું થાય? પાણીનો સંગ્રહ થઈ શકે. આથી ત્યાં તળાવો બનાવીને પાણીનો લાંબા સમય સુધી આપણે શું કરી શકીએ છીએ? સંગ્રહ એટલે કે સંગ્રહ કરી શકીએ છીએ, ભેગું કરી શકીએ છીએ. આથી ત્યાં નાના મોટા ઘણા તળાવો બનાવવામાં આવ્યા છે અને ત્યાં ઊંચા તળાવોમાંથી નહેરો કાઢીને ખેતી માટેની સિંચાઈ કરવામાં આવે છે. પછી પર્વતીય પ્રદેશ હોય એટલે ઊંચાણ વાળો પ્રદેશ હોય તો ત્યાંથી શું કરવામાં આવે? તો કે તળાવમાંથી નહેરો કાઢવામાં આવે, નહેરો છે નીચે લાવવામાં આવે અને સિંચાઈ કરવામાં આવે. હવે આવા કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને તમિલનાડુમાં આ રીત ઘણી બધી પ્રચલિત છે. વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 10 ની અંદર અભ્યાસ કરી રહ્યા છો. ધોરણ 10 ની અંદર અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ માટે ઓશન કોચિંગ ક્લાસીસ છે એ સરસ મજાની તમારા માટે બ્રહ્માસ્ત્ર બેચ ચલાવી રહ્યું છે. તો આજે જ આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન થઈ જાજો, કારણ કે ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકો પાસેથી તમને ભણવાનો મોકો મળે છે. આ સિવાય ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ અને સામાજિક વિજ્ઞાન જેવા મેઇન વિષયોનું અહીંયા તમને લાઈવ લેક્ચર દ્વારા છે એ તૈયારી કરાવવામાં આવે છે. આ સિવાય તમારા ડાઉટ સોલ્યુશન કરાવવામાં આવશે, તમને વોટ્સઅપ સપોર્ટ મળશે, બરાબર છે. આ સિવાય પરીક્ષાના આઈએમપી તમને અહીંયાથી મળી રહેશે. આ સિવાય તમારી દિવાળી પછી જે નવી આઈએમપી બેચ જે આવે છે એ પણ તમને અહીંયાથી મળી રહેવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણા જે આ બ્રહ્માસ્ત્ર બેચ જે છે તેની અંદર તમારે જોઈન્ટ થઈ જવાનું છે, બરાબર છે. ફી બહુ ઓછી છે અને એમાં પાછી તમારા માટે એક ખાસ ઓફર છે કે જો તમે ગણિતનો, અંગ્રેજીનો, વિજ્ઞાનનો કોર્સ ખરીદો છો તો તમને સામાજિક વિજ્ઞાન વિષયનો કોર્સ છે એ ફ્રીમાં મળી જશે. એટલે 3 જ વિષયના પૈસા તમારે આપવાના છે. આગળ વધીએ, ભૂમિગત જળના ઉપયોગો જણાવો. તો ભૂમિગત જળનો મુખ્યત્વે તો કે પીવામાં, ઘર વપરાશમાં, ઉદ્યોગોમાં, સિંચાઈમાં અને ગંદકીના નિકાલમાં થાય છે અને બધા પ્રકારના જીવો માટે તે આવશ્યક અને અનિવાર્ય છે. કેવું છે? આવશ્યક પણ છે અને અનિવાર્ય પણ છે. ક્યાં ક્યાં થાય? જો ભૂમિગત જળ એટલે કયું જળ? સિમ્પલ રીતે સમજો કે જમીનની નીચે રહેલું, જેને આપણે કુવા દ્વારા બહાર કાઢીએ છીએ ને, કુવા અથવા તો ટ્યુબવેલ દ્વારા જે જળને બહાર કાઢીએ છીએ ને એ જળ. તો આ જે ભૂમિગત જળ છે એનો ઉપયોગ આપણે ક્યાં કરીએ? કુવામાંથી બહાર કાઢીને પાણીનો ઉપયોગ ક્યાં કરીએ? તો કે ભાઈ આપણે પીવામાં એનો ઉપયોગ કરીએ. પછી ઘર વપરાશમાં કરીએ. ઘર વપરાશની એટલે કે કપડાં ધોવામાં, વાસણો ધોવામાં, સાફ સફાઈ કરવામાં. પછી ઘણી બધી જગ્યાએ ઉદ્યોગોમાં પણ તેનો ઉપયોગ કરવામાં, સિંચાઈમાં ખેતરની સિંચાઈ કરવા માટે અને ગંદકીનો નિકાલ કરવા માટે પણ એનો ઉપયોગ કરીએ. આવો જો પ્રશ્ન પૂછાય ને, આવો લલ્લુ પપ્પુ પ્રશ્ન, તો તમને 2 માર્ક્સ તો બેઠા મળવા જ જોઈએ. પ્રથમ પરીક્ષાની અંદર જો આવો પ્રશ્ન પૂછાઈ ગયો તો ભાઈ તમારા માટે 2 માર્ક્સ તો શું છે, આમ રમતા રમતા આવી જાય. થોડુંક મગજ લગાવવાનું હોય અને આવા પ્રશ્નો તમે પાકા ન કરો તો પણ ચાલે. આને કઈ પાકા કરવાની કઈ જરૂર નથી, બરાબર છે. જળમાં વૃષ્ટિનું શું મહત્વ છે? જળ એટલે કે પાણી, પાણીમાં વૃષ્ટિ એટલે કે વરસાદ. તો વરસાદનું શું મહત્વ છે? તો કે પૃથ્વી પર જળ સંસાધનોનો મુખ્ય સ્ત્રોત કોણ છે? તો કે વરસાદ છે. હવે પૃથ્વી પર પાણી આવ્યું ક્યાંથી? તો કે વરસાદ થયો ત્યારે આવ્યું ને પાણી. નદીની અંદર પાણી ક્યારે આવશે? વરસાદથી. તળાવની અંદર પાણી ક્યારે ભરાશે? વરસાદ આવશે તો. સરોવરમાં એમ જ હોય, બરાબર છે. તો આ જે વૃષ્ટિ એટલે કે વરસાદ છે તે મુખ્ય સ્ત્રોત છે. નદી, ઝરણા, સરોવર, કુવા, તળાવ
અને બંધથી બનેલા જળાશયો વૃષ્ટિને આભારી છે. જોયું હમણાં મેં આપ્યું એક્ઝામ્પલ, ઝરણા, નદી, સરોવર, કુવા, તળાવ, બધી જગ્યાએ અને બંધથી બનેલા જળાશયો છે એમાં વરસાદને કારણે જ પાણી આવે છે. વૃષ્ટિનો કેટલોક ભાગ જમીનમાં શોષાઈને ભૂમિગત જળ સ્વરૂપે જમા થાય. હવે શું થાય, જો અહીંયા છે સરસ મજાની જમીન, બરાબર છે, અહીંયા વાદળા છે, તો વાદળા શું આપે છે આપણને, તો કે વરસાદ આપે છે. હવે બધું વરસાદનું જે પાણી છે, અહીંયા આપણે આ જમીન રાખીએ, આ શું છે, જમીન. હવે વાદળા દ્વારા જે પાણી પડે છે એ સપાટી ઉપર હશે, કદાચ કોઈ તળાવની અંદર હશે, બરાબર છે. હવે એમાંથી થોડુંક થોડુંક પાણી છે એ જમીનની અંદર શું થશે, આવી રીતે આમ શોષાઈ જશે. આ જમીનની અંદર શું થયું, શોષણ થયું, બરાબર છે. અને શોષાઈ ગયું પછી એ બધું પાણી જમીનની અંદર ભેગું થાય, બરાબર છે. અને એ પાણીને આપણે શું કરીએ છીએ, કુવા દ્વારા બહાર કાઢીએ છીએ. એટલે કે શોષાઈને શું થાય છે, ભૂમિગત જળ સ્વરૂપે જમા થાય છે. જેનો સૌથી વધારે ઉપયોગ ક્યાં થાય છે, તો કે ભૂમિગત જળ જે છે એનો સૌથી વધારે ઉપયોગ સિંચાઈમાં થાય છે. ક્યાં થાય છે, સિંચાઈની અંદર થાય છે. આગળ વધીએ. જળ સંસાધનની સંકલ્પના સમજાવો. કે પૃથ્વી પર જીવનનો ઉદ્ભવ જળમાંથી થયો છે. પૃથ્વી ઉપર જીવનનો ઉદ્ભવ ક્યાંથી થયો છે, જળમાંથી. પહેલા સમુદ્રની અંદર જ જીવનો ઉદ્ભવ થયો હતો, પછી બધા સજીવો જળમાંથી બહાર નીકળીને જમીન ઉપર આવ્યા હતા. જળ એ જીવનની પહેલી શરત છે. શું છે, જળ એ જીવનની પહેલી શરત. એટલે કે જળ હોય તો જ આપણે છીએ, બાકી નથી. અને તેના વિના જીવન શક્ય નથી. અને સમગ્ર જીવસૃષ્ટિ માટે જળ અનિવાર્ય છે. અનિવાર્ય છે એટલે કે જરૂરી છે. કેવું છે, જરૂરી છે. જળ વગર નહીં ચાલે ભાઈ. કોઈ પણ સજીવ હોય, નાની અમથી કીડી હોય કે મોટો હિપોપોટેમસ કે એનથી મોટી બ્લુ વ્હેલ હોય, બરાબર, પાણી તો ચાલશે, જોશે. ભારત માટે જળ ઘણું જ મહત્વપૂર્ણ અને સંકટગ્રસ્ત સંસાધન છે. જળ મહત્વપૂર્ણ તો છે ભારત માટે, પણ કેવું છે, સંકટગ્રસ્ત. એટલે કે ઘણા બધા વિસ્તારમાં પાણી પહોંચ્યું નથી. વિદ્યાર્થી મિત્રો, તમે જે આ સરસ મજાની સોલ્યુશન જોઈ રહ્યા છો, બરાબર છે, વિકાસ પરીક્ષા લક્ષ્ય અસાઇનમેન્ટનું, તો એનું સોલ્યુશન તમને પીડીએફ ફોર્મેટની અંદર જોઈએ છે. તો પીડીએફ ફોર્મેટની અંદર તમારે મેળવવું હોય તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ, ત્યાંથી તમને મળી રહેશે. અને હમણાં આપણે જે વાત કરી ને બ્રહ્માસ્ત્ર બેચની, એ પણ તમને આપણા એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસની અંદરથી મળી રહેવાના છે. તો પીડીએફ મેળવવાની લિંક ક્યાં તમને આપેલી છે, તો કે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે. કોલ કરવાનો છે 7046222254, આ કોન્ટેક્ટ નંબર ઉપર કોલ કરવાનો છે. હવે સમજવા જેવા પ્રશ્ન આવ્યા છે કે સમાજવાદી પદ્ધતિની ખામીઓ જણાવો. કે સમાજવાદી પદ્ધતિ જે છે, ત્રણ પદ્ધતિઓ છે. એક તો છે મૂડીવાદી પદ્ધતિ, સમાજવાદી પદ્ધતિ અને બંનેનું મિશ્રણ, એટલે કે મિશ્ર અર્થતંત્ર, બરાબર છે. તો સમાજવાદી પદ્ધતિની ખામીઓ અથવા તો મર્યાદાઓ આ પ્રમાણે છે. 4 મર્યાદાઓ છે ટોટલ. તો ભાઈ સૌથી પહેલું શું યાદ રાખવાનું, તો કે ઉત્પાદનના સાધનોની માલિકી કોની હોય, તો કે રાજ્યની હોય. આ એક પોઈન્ટ અંડરલાઈન કરી લેવાનો, એટલું જ યાદ રાખવાનું. બાકી મૌલિકતાથી તમે તમારો જવાબ લખી શકો છો. પછી ચીજ વસ્તુના ઉત્પાદનને ઉત્તેજન મળતું નથી. શું છે, ચીજ વસ્તુના ઉત્પાદનને શું છે, ઉત્તેજન મળતું નથી. કેમ, રાજ્યની માલિકીનું. સરકારની ઈચ્છા થાય તો ઉત્પાદનને ઉત્તેજન આપે, નહીંતર ન આપે. તેમાં સ્પર્ધા કે હરીફાઈના તત્વોનો અભાવ હોય છે. સ્પર્ધા કે હરીફાઈના તત્વોનો શું હોય છે, તો કે અભાવ હોવાથી અર્થતંત્રમાં સંશોધન ગતિ મળતી નથી. આથી સ્પર્ધા ન હોય, આથી શું થાય, તો કે અર્થતંત્રની અંદર છે એ સંશોધનને ગતિ ન મળે. કેવી રીતે, જો સમજાવો. ધારો કે સમાજવાદી પદ્ધતિ છે. કઈ પદ્ધતિ છે, સમાજવાદી પદ્ધતિ છે, બરાબર છે. એક વાય મૂડીવાદી પદ્ધતિ, અથવા તો મુક્ત અર્થતંત્ર, અથવા તો બજાર તંત્ર. તો મૂડીવાદી તંત્રમાં તો શું હોય, બધી વસ્તુની છૂટછાટ, બધી જ વસ્તુ ખાનગી તંત્ર પાસે હોય, ખાનગી લોકો પાસે હોય. ધારો કે એક ચપ્પલ બનાવવાની ફેક્ટરી છે, બરાબર છે. તો હવે એમાં એક કંપની છે, એનું નામ છે અડ્ડા, બરાબર છે. અહીં કોઈ માર્કેટિંગ નથી કરતા. બીજી કંપની છે, શૂઝ બનાવે છે, પુમા, બરાબર છે. હવે જો અડ્ડાવાળા એક સરસ મજાના નવા શૂઝની લોન્ચ કર્યા. શું કર્યા, નવા શૂઝ લોન્ચ કર્યા. હવે લોકોની બહુ ગમી ગયા, બહુ સરસ હતા, બહુ ગમી ગયા. આથી આની શું વધી ગઈ, ડિમાન્ડ વધી ગઈ. કોની, અડ્ડાના શૂઝની. હવે પુમાવાળા એમ કે ભાઈ લોકો બધા એના શૂઝ ખરીદશે તો આપણું તો સેલ્સ ડાઉન થશે, આપણે કોઈ ખરીદશે નહીં. આથી પુમાવાળા શું કરે, તો કે રિસર્ચ કરે, સંશોધન કરે, ભાઈ આપણે એનાથી સારા શું બનાવીએ, નવા શૂઝ બનાવીએ, બરાબર છે. આથી પુમાવાળા નવા શૂઝ બનાવે, આજે અડ્ડાવાળા નવા બને તો એનથી સારા બનાવે. હવે
એના કારણે શું થશે તો કે નવા શૂઝ ખરીદવા આવે લોકો કોની પાસે જશે તો કે પુમા વાળા પાસે જશે. પછી પુમા વાળાનો સેલ્સ વધી ગયો તો હવે અડ્ડા વાળા શું કરશે એનસીની સારા બનાવશે. એટલે કે આવી રીતે સંશોધન થયા કરે. ક્યાં તો કે મૂડીવાદી પદ્ધતિ હોય ને બજાર અર્થતંત્ર હોય ને તેની અંદર શું થયા કરે છે સંશોધનો થયા કરે છે. પણ સમાજવાદી પદ્ધતિમાં તો બધી જ કોની પાસે હોય માલિકી તો કે સરકાર પાસે હોય અને સરકારને ઉત્પાદન કરવું હોય તો કરે ન કરવું હોય તો એને કોમ્પિટિશન આપવાવાળું જ બીજું કોઈ નથી. આથી શું થાય છે સ્પર્ધા કે હરીફાઈના તત્વોનો શું હોય છે અભાવ હોય છે. આ પદ્ધતિમાં વ્યક્તિગત સ્વાતંત્ર્ય જળવાતું નથી. શું છે આ પદ્ધતિમાં કોઈનું વ્યક્તિગત સ્વાતંત્ર્ય હોતું નથી. સરકાર જે કે એમ કરવાનું. પછી તેના અર્થતંત્રમાં રાજ્યનો સંપૂર્ણ હસ્તક્ષેપ હોય છે. અર્થતંત્રમાં શું હોય છે રાજ્યનો સંપૂર્ણ હસ્તક્ષેપ હોય છે. તેથી અમલદારશાહીનો ભય પ્રવર્તે છે. બધી અર્થતંત્ર ઉપર સમગ્ર જગ્યાએ સરકારનું ચાલતું હોય શાસન જ ચાલતું હોય. તેથી અમલદારશાહી એટલે કે સરકાર જે કે અથવા તો સરકારના જે અધિકારીઓ જે કે એમ જ લોકોએ કરવું પડે એની સિવાય બીજો કઈ ઓપ્શન હોતો નથી. એવો ડર પ્રવર્તે છે. એવું ખરેખર હોતું નથી લોકોને ડર બેસી જાય. પછી સમાજવાદી પદ્ધતિના લાભ તો જો આ પદ્ધતિમાં સમાજની જરૂરિયાત મુજબ ઉત્પાદન થવાથી બિનજરૂરી કે મોજ શોખની વસ્તુનું ઉત્પાદન થતું નથી. આ એક લાભ છે કે લોકોને જરૂરિયાત હોય ને એ વસ્તુની જીવન જરૂરિયાતની વસ્તુનું ઉત્પાદન થાય. વધારાની વસ્તુનું ઉત્પાદન થતું નથી. પછી તેમાં ઉત્પાદનનો નિર્ણય રાજ્યતંત્ર દ્વારા લેવાય છે. તેથી કુદરતી સંપત્તિનો દુર્વ્યય થતો નથી. ઉત્પાદનના નિર્ણયો કોણ લે રાજ્યતંત્ર લે. આથી જે કુદરતી સંપત્તિઓ છે એનો જરૂર હોય ને એટલો જ ઉપયોગ થાય. આડેધડ ખોદકામ થતું નથી. આવક અને સંપત્તિની અસમાનતા દૂર થાય. એટલે કે બધા જ લોકોને એક સરખા લેવલ ઉપર લાવવાના. એટલે કે પૈસાવાળા બહુ પૈસાવાળા થઈ જાય ને ગરીબ હોય બહુ ગરીબ થઈ જાય એવું ન હોય. કારણ કે સરકાર છે બધાને એક સરખી શું આપે તક આપે. ભાઈ તું ઓછું કમાશો એટલે ભાઈ તને થોડુંક વધારે કામ આપી દો એટલે તું વધારે કમાઈશ. બરાબર છે. એટલે કે બધા અસંપત્તિની અસમાનતા દૂર થાય. ગ્રાહકના શોષણ થતું અને ગ્રાહકો જે હોય એનું શોષણ ન થતું. બધાને બધી વસ્તુ એક સરખા ભાવે મળી રહે છે. પ્રાથમિક ક્ષેત્ર વિશે નોંધ લખો. તો હવે ભારતનું જે અર્થતંત્ર છે એના પ્રાથમિક ક્ષેત્રમાં કોનો સમાવેશ છે તો કે એક તો મેન તો ખેતી અને ખેતી સાથે સંકળાયેલા ઉદ્યોગો જેમ કે પશુપાલન ઉદ્યોગ પશુ સંવર્ધન ઉદ્યોગ પ્રવૃત્તિઓ મરઘા બતકા ઉછેર જંગલોમાંથી કાચી ધાતુઓનું ખોદકામ કરવું વગેરે પ્રવૃત્તિઓનો સમાવેશ ભારતની અંદર પ્રાથમિક ક્ષેત્રમાં થાય. સામાન્ય રીતે વિકાસશીલ દેશમાં પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ હોય. આ બીજી લાઈન શું છે પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ હોય. ક્યાં હોય તો કે વિકાસશીલ દેશોમાં હોય. ક્યાં હોય વિકાસશીલ દેશોમાં પ્રાથમિક ક્ષેત્ર. જેમ કે ભારત જેવા દેશો છે તો આપણે ભારત દેશની અંદર ખેતીને વધારે મહત્વ આપવામાં આવે. દેશના લગભગ 60% લોકો છે એ કૃષિ સાથે ખેતી સાથે જોડાયેલા છે. બરાબર છે. રોજગારી અને રાષ્ટ્રીય આવકમાં પ્રાથમિક ક્ષેત્રનો હિસ્સો સૌથી વધારે હોય. એટલે કે લોકોને રોજગારી કામ ધંધો આપવામાં પછી દેશની જે માથાદીઠ આવક હોય એમાં અથવા તો જીડીપી હોય એમાં પ્રાથમિક ક્ષેત્રનો હિસ્સો સૌથી વધારે હોય. એટલે કે ખેતીમાંથી આવક મેળવતા લોકોની સંખ્યા વધારે હોય. પરંતુ જેમ જેમ દેશનો આર્થિક વિકાસ થતો જાય તેમ તેમ માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્રની સાપેક્ષતામાં પ્રાથમિક ક્ષેત્રનું મહત્વ ઓછું થતું જાય. પણ દેશનો જેમ જેમ વિકાસ થાય એ રીતે શું થાય માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર ઊંચા આવતા જાય અને પ્રાથમિક ક્ષેત્ર ધીમે ધીમે ઓછું થતું જાય અને પછી દેશ છે વિકસિત દેશ બની જાય ત્યારે પ્રાથમિક ક્ષેત્ર સાવ ઓછું હોય. પ્રાથમિક ક્ષેત્રની તુલનામાં માધ્યમિક અને સેવા ક્ષેત્રનો વ્યાપ વધતો જાય છે. પછી આગળ જોઈએ ત્રીજો સવાલ મિશ્ર અર્થતંત્ર એટલે શું તેની ખામીઓ જણાવો. તો ભાઈ મિશ્ર અર્થતંત્ર એટલે એવી એક આર્થિક પદ્ધતિ કે જેમાં જાહેર અને ખાનગી ક્ષેત્રનું સહઅસ્તિત્વ હોય અને બંને ક્ષેત્રો એકબીજાના હરીફ નહીં પરંતુ શું હોય પૂરક બનીને કામ કરતા હોય. એટલે કે જો ખાનગી ક્ષેત્રનું પણ પ્રભુત્વ હોય અને જાહેર ક્ષેત્રનું પણ પ્રભુત્વ હોય. ખાનગી ક્ષેત્ર કોની પાસે હોય તો કે આપણે જોયું હતું ભાઈ સમાજવાદી પદ્ધતિ છે ત્યાં જાહેર ક્ષેત્રનું પ્રભુત્વ હોય. મૂડીવાદી પદ્ધતિ હોય મુક્ત અર્થતંત્ર હોય બજાર તંત્ર હોય ત્યાં ખાનગી ક્ષેત્રનું પણ મિશ્ર અર્થતંત્રમાં તો બંને હોય. બરાબર છે. તો આ બંને છે એકબીજાના હરીફ નથી. બંને એક સાથે મળીને કામ કરવાનું છે. મિશ્ર અર્થતંત્ર એટલે કે બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિનો શું છે સમન્વય છે. મિશ્ર અર્થતંત્રમાં શું હોય તો કે આર્થિક અસ્થિરતા જોવા મળે. આ ખામીઓ છે. આ શું છે એની ખામીઓ.
બરાબર છે. અસ્થિરતા જોવા મળે. પછી સંકલન નો અભાવ જોવા મળે. આર્થિક નીતિઓમાં સાતત્યનો અભાવ જોવા મળે. આર્થિક વિકાસનો દર આર્થિક વિકાસનો ધીમો દર હોય, આવી બધી ખામીઓ જોવા મળે છે. બરાબર છે. આગળ વધીએ. આગળનો સવાલ પાંચમો, આર્થિક વિકાસ થઈ રહ્યો છે સમજાવો. તો કે આઝાદી પછીના વર્ષોમાં લોકોની માથાદીઠ આવકમાં શું થયો છે? પહેલો તો વધારો થયો છે. પહેલો મુદ્દો એટલું યાદ રાખવાનું. પછી દેશમાં ખોરાક, રહેઠાણ, કાપડ, કોલસો, વીજળી અને અન્ય વપરાશી વસ્તુઓ વગેરેનો વપરાશ શું થયો છે? તો કે વધ્યો છે. પછી શિક્ષણ, આરોગ્ય, પરિવહન, સંચાર સેવાઓનો વપરાશ વધ્યો છે. આ બધી વસ્તુઓનો વપરાશ વધ્યો છે. પછી જેના પરિણામે લોકોના જીવન ધોરણમાં શું થયો છે? તો કે સુધારો થયો છે. લોકોના જીવન ધોરણમાં શું થયો છે? સુધારો થયો છે. લોકોનું જીવન ધોરણ શું થયું છે? સુધર્યું છે. કઈ કઈ પરિસ્થિતિ? તો કે આ 1, 2 અને 3 પરિસ્થિતિ છે. એના કારણે આપણો આ ચોથો મુદ્દો બની ગયો કે આ બધા સુધારા થયાથી લોકોનું જીવન ધોરણ પણ સુધર્યું અને અગાઉની સરખામણીમાં જરૂરિયાતો વધારે સારી રીતે પણ સંતોષાય છે. જરૂરિયાતો કેવી સંતોષાય છે? તો કે સારી રીતે. પહેલાના સમયમાં આટલી બધી જરૂરિયાતો લોકોને નહોતી મળતી, જરૂરિયાતની વસ્તુ નહોતી મળતી, એની સરખામણીમાં અત્યારે મળી રહે છે. આથી કહી શકાય કે ભારતમાં આર્થિક વિકાસ થયો છે. સમજાવો, ઉત્પાદનના સાધનોનો વૈકલ્પિક ઉપયોગો ધરાવે છે. શું કે છે? ઉત્પાદનના સાધનો શું છે? વૈકલ્પિક ઉપયોગો ધરાવે છે. તો જોઈએ, ઉત્પાદનનું કોઈ પણ સાધન એક કરતા વધારે ઉપયોગમાં આવતું હોય તો તે અનેક ઉપયોગો ધરાવે. તે સાધનને એક જ સમય એક જ ઉપયોગમાં લઈ શકાય, તેથી ઉપયોગમાં ધરાવે છે. જો ઉત્પાદનનું કોઈ પણ સાધન છે એ શું છે? એક કરતા વધારે ઉપયોગો ધરાવતું હોય. બહુ સિમ્પલ વાત છે. બરાબર છે. અને તો તે અનેક ઉપયોગો ધરાવે છે. બીજી વાત છે. બરાબર છે. હવે ઉદાહરણ આપણે લઈએ. જમીન છે. ધારો કે આપણી પાસે 1 એકર જમીન છે. કેટલી જમીન છે? 1 એકર જમીન છે. હવે 1 એકર જમીનની અંદર સરસ મજાનું આપણે એક કેમ્પસ બનાવવું છે. જો એ 1 એકર જમીનની અંદર આપણે શાળા બનાવીએ. શું બનાવીએ છીએ? સરસ મજાની મોટા ગ્રાઉન્ડ વાળી એક શાળા બનાવીએ છીએ. તો હવે એ જમીનની અંદર શાળા બની ગઈ પછી એ જમીનની અંદર આપણે બીજી હોસ્પિટલ બનાવી શકીશું? તો કે નહીં. ત્યાં આપણો આ ચાન્સ છે એ પૂરો થઈ ગયો. એટલે કે શું કીધું? એક જમીનનો ટુકડો શાળાના બાંધકામમાં ઉપયોગ કરવાનો નિર્ણય કરીએ તો અન્ય ઉપયોગ જેવું કે દવાખાનું બનાવવું હોય કે મંદિર બનાવવું હોય કે બગીચો બનાવવો હોય તો એ બધા ઉપયોગને આપણે શું કરવા પડે? જતા કરવા પડે. ખેતી લાયક જમીનમાં કપાસ ઉગાડીએ તો શેરડી કે ઘઉં કે અન્ય પાક આપણે લઈ શકતા નથી. સિમ્પલ વાત છે. એક સમયે એક જમીનનો એક જ વાર ઉપયોગ થઈ શકે. આમ ઉત્પાદનના સાધનો શું કરે છે? અનેક ઉપયોગો ધરાવે છે. પરંતુ આ વૈકલ્પિક ઉપયોગો છે. કેવા છે? વૈકલ્પિક. એટલે કે કયો વિકલ્પ પસંદ કરવો એ આપણી ઉપર હોય છે. બરાબર છે. વિદ્યાર્થી મિત્રો, તો તમારી ધોરણ 10 ની પરીક્ષાઓ હમણાં પ્રથમ સત્રની પૂરી થશે અને પછી તમારી દ્વિતીય સત્રાંત પરીક્ષા આવશે. પણ એની પહેલા આપણે ડિસેમ્બર મહિનાની અંદર તમારા માટે લઈને આવી રહ્યા છે સરસ મજાની આઈએમપી બેચ. ખાલી મગજમાં રાખજો. અત્યારે જે આપણે લોન્ચ નથી કરી, આવી રહી છે. જો હું લખ્યું છે કમિંગ સૂન. તમારા માટે આવી રહી છે અને ગેરંટી ગુજરાતમાં સૌથી ઓછી પ્રાઇસમાં તમને અહીંયાથી આ આઈએમપી બેચ છે એ મળવાની છે. તો આપણે આ આઈએમપી બેચની અંદર જોઈન થવાનું ભૂલતા નહીં. અને તમારા ધોરણના વધારે અપડેટ મેળવવા માટે વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવાનું છે. અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ત્યાં તમને આઈએમપી બેચ, બ્રહ્માસ્ત્ર બેચ બધી માહિતી મળતી રહેશે. અને કોર્સને લગતી વધારે માહિતી જોતી હોય ને તો આપણી સાથે જોડાયેલા રહેજો. 70 46 22 22 54 ઉપર વધારે સંપર્ક નંબર પર વધારે કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, તો એક ખાલી કોમેન્ટ કરી દો મને, ઓસીસી ઇઝ ધ બેસ્ટ. આવી મને ખાલી એક કોમેન્ટ કરી દેવાની છે તમારે. બરાબર છે. તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર નેક્સ્ટ બીજા 2 ચેપ્ટરના સોલ્યુશન સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.